નમસ્કાર. અખંડ ભારતના ઘડવૈયા અને લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે સરકાર દ્વારા સમગ્ર ભારતમાં દરેક વિધાનસભામાં ભવ્ય એકતા યાત્રાના આયોજન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આપણા લોહ પુરુષના વારસોના ઉત્સવ ઉજવવા, સરદાર સાહેબના જીવન મૂલ્યો, વ્યક્તિત્વ અને કાર્યોને જાણવા અને સમજવા આવતીકાલ તારીખ 23 નવેમ્બર 2025 રવિવારના રોજ સવારે 8 કલાકથી સરદાર સર્કલથી ગિરિયા અને શેડુવાર સુધી ભવ્ય પદયાત્રાના આયોજન કરવામાં આવી રહ્યા છે, જેમાં હું જોડાઈ રહ્યા છું. સર્વે નાગરિકોનો પણ હું અપીલ કરું છું કે આ યાત્રામાં જોડાઈ અને સમાજમાં એક એકતાનું ઉદાહરણ પૂરું પાડે તેવી આશા સાથે આપ સૌને વિનંતી કરું છું. જય હિન્દ. લોહ પુરુષ અખંડ ભારતના શિલ્પી એવા માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી રાજ્ય સરકાર દ્વારા થઈ રહી હોય અને રાજ્યની દરેક વિધાનસભાથી એક એકતા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આવતીકાલે 23મી નવેમ્બર રવિવાર અને સવારે 8 કલાકે સરદાર સર્કલથી શેડુવારના પાટિયા સુધી આ યાત્રા જવાની હોય. હું પણ આ યાત્રામાં જોડાવાનો છું અને અમરેલીના કલેક્ટર, એસપી, ડીડીઓ, આપણા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, આપણા સાંસદ ભરતભાઈ સુતરિયા, આ બધા જ યાત્રામાં જોડાવાના હોય. ત્યારે અમરેલીના સમગ્ર સમાજના લોકોને હું એક અપીલ કરું છું કે આપણે આપણી ભવ્ય એકતા દેખાડી અને આ રાજ્યની શ્રેષ્ઠ એકતા યાત્રા બને. તો આપ સૌ, હું પણ આ યાત્રામાં જોડાવાનો છું અને આપ સૌ પણ આવતીકાલે સવારે 8 વાગે સરદાર સર્કલે આવવાનું આપ સૌને નિમંત્રણ આપું છું અને સૌ સાથે મળી સહિયારા પુરુષાર્થથી આપણે આ યાત્રાને સફળ બનાવીએ. નમસ્કાર. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે 23 નવેમ્બર રવિવાર સવારે 8 કલાકે સરદાર સર્કલથી ભવ્ય પદયાત્રાનું આયોજન કરેલ છે. હું પણ જોડાઈ રહ્યો છું. આપ સર્વે અમરેલીના નાગરિકો પણ આ યાત્રામાં જોડાઓ. સમાજના એકતાનું ઉદાહરણ પૂરું પાડીએ. સૌના સરદાર, જય સરદાર. વંદે માતરમ. ભારત માતા કી જય. અખંડ ભારતના ઘડવૈયા અને લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ઉપક્રમે સરકાર દ્વારા સમગ્ર ભારતમાં દરેક વિધાનસભા વિસ્તારમાં ભવ્ય એકતા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તારીખ 23/11/2025ના રવિવારે સવારે 8 કલાકે સરદાર સર્કલ અમરેલીથી શેડુવાર સુધીની ભવ્ય યાત્રાનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરેલ છે. જેમાં હું રમેશભાઈ કાથરોટિયા, કન્વીનર અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિ, જોડાઈ રહ્યો છું. આપ તમામ આ યાત્રામાં જોડાઈને સમાજમાં એકતાનું ઉદાહરણ પૂરું પાડો એવી આપ સૌ મિત્રોને વિનંતી કરું છું.